જો પ્રસન્ન મનથી કાર્ય કરશો તો કાર્ય તમને પ્રસન્નતા અપાવશે. તું વહેલા વહેલા ઉઠી ગયો? પણ બહુ ખરાબ ટેવ છે. છોકરાઓ સૌથી વધારે મોબાઈલ ક્યાંથી જોવા મળે? ગુડ ઇવનિંગ. 7 વાગી આજે 9:20 થઈ ગઈ છે. વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આજે થઈ ગયો છે સન્ડે, એટલે રજા એટલે મજા કરવાની, એન્જોય. કેમ છો કોમલબા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચાલે છે સવારમાં મોર્નિંગમાં? કામમાંથી નવરા ક્યાંથી? એ રવિવાર હોય કે સોમવાર હોય. સાચી વાત છે. ગવર્મેન્ટ સર્વન્ટને રજા ના મળે. ગવર્મેન્ટ સર્વન્ટને વધારે રજા ના મળે. હા, અમારે બોલવું નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો નીચે જાઓ, અમે પણ આવીએ છીએ નીચે થોડીક જ ક્ષણોમાં. અમારો ઇંતજાર કરો. તો આજે છે સન્ડે, તો મજા આવશે, તો એન્જોય કરીશું અને અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો, આજે તારીખ થઈ ગઈ છે 14/12/2025 અને આજનો મસ્ત મજાનો શું વિચાર છે. જો પ્રસન્ન મનથી કાર્ય કરશો તો કાર્ય તમને પ્રસન્નતા અપાવશે. વાહ! સારા મનથી ને સારા દિલથી કામ કરો તો જ મજા આવે. જો અમારો જો કેટલા મસ્ત દિલથી અને દિમાગથી કામ કરે છે હેતુસા. હિંચકા ખવડાવે છે. હાલા તું વહેલા વહેલા ઉઠી ગયો? હે, વહેલા વહેલા ઉઠી ગયો? તો જ વહેલો કેમ ઉઠ્યો? ગેમ રમવા જો ને. સવારમાં મોર્નિંગ. ભાઈ સન્ડે એટલે રજા, એટલે આજે કઈ બોલવાનું નહીં. મોર્નિંગ સાચી વાત નહીં તો. ચાલો ભાણીબા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો સવારમાં? કઈ નહીં. ચા નાસ્તો પણ રેડી થઈ ગયો? હા. રોજ સવાર પડે ને એક જ શેડ્યુલ, ચા નાસ્તો ચા તો આજે નાસ્તો. ચા ને નાસ્તો બહાર કરવા લઈ જાવ તો શેડ્યુલ પડી જાય. સાચી વાત છે. તો ભાઈ બહાર જવું પડશે કરવા, એમ ને? હા. આ પણ એમાં શું છે કે મને બહારનું હતું નથી, ઘર જેવી મજા નહીં. હોતું નહીં. બોલો હાથ પડે બહાર ખાવા જશો ત્યારે હાથ છે. મામા हाँ ये શું થયું તમને? इधर मेरे को इधर હા. मालूम नहीं શું થયું. હવે જો આંખ જો આ સાઈડની ના સાઈડની અલગ લાગે છે ને. આ જો આ નીંદર વધારે થઈ ગઈ. ત્યાં નહીં, અહીંયા. અને રાત્રે મને હું સરખી આવી નહીં, ઉજાગરો કર્યો એટલે એના હિસાબે કાપમાં તકલીફ થઈ ગઈ છે. બોલો એટલે દૂધ લેવાનું. ઓકે. મમ્મી ક્યાં ગયા? યાર નાનીમાં ક્યાં ગયા? મને નહીં ખબર. હા, તું નીચે તને નથી ખબર? તો જો મસ્ત મજાની ધુમાડા મારતી જોરદાર ચા સાથે મસ્ત ઠંડુ દૂધ, તો થઈ જાય આજે મસ્ત જોરદાર નાસ્તો. અને ત્રિષા તો અત્યારે જો સન્ડેના કારણે લગભગ આઈ થિંક આ છોકરી હવે 12-1 વાગ્યા સિવાય મને લાગતું નહીં હલે. કાલે રાતે કેટલા વાગ્યા સુધી જાગ્યા હતા લોકો? 1 વાગ્યા સુધી તો મોબાઈલ જોયો જશે તો ફાઇનલ. ના પણ આ લોકો મોબાઈલ 12:30-1 વાગ્યા સુધી તો જોવાની ટેવ હોય જ છે, પણ બહુ ખરાબ ટેવ છે. તો આમ તો જો કે વહેલા સૂઈ જાય તો વધારે સારું, તો સવારે વહેલા તકલીફ ના પડે. શું? મોબાઈલ કોને આપ્યો? તમે. હા, એક જણે એક મોબાઈલ હાથમાં આપ્યો કોને? તમે. પછી એને ટેવ પાડી નેટ ઘરમાં નેટનું એ અનલિમિટેડ નેટ નખાયું કોને? તમે. ના એમાં એવું છે ને, હકીકતમાં છોકરાઓ સૌથી વધારે મોબાઈલ ક્યારથી જોવા માટે તને ખબર છે? લોકડાઉન આવ્યું ને, લોકડાઉન ઓલો તો ત્યારે જન્મ્યો નતો. લોકડાઉનમાં એમ નહીં, લોકડાઉન આવ્યું તો લોકો નાના બાળકોને સ્કૂલોમાંથી એવું કહેવામાં આવ્યું કે ટેબ્લેટ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે, બરાબર? અરે યાર ને પેલા તો એજ્યુકેશન આપવામાં આવશે, તો એના માટે લોકોએ મોબાઈલો લીધા. જેની પાસે સગવડ નથી પણ તોય બી લોકો લાવ્યા મોબાઈલ. પણ એ ફેસ પતી ગયો. હવે આપણામાં હોવું જોઈએ બંધ કરાવવું. હા પણ એ તો હવે તો ઓછા જ હોય, નો ડાઉટ. એ બી 5 વર્ષ થઈ ગયા. તો આજકાલ થોડી લોકડાઉન, તો 5 વર્ષ વયા ગયા લોકડાઉન. કોમલ, એમાં એવું છે ને કે અત્યારની જનરેશનની વાત જ ના થાય. કાલવાળું પિક્ચર કેવું હતું? કાલવાળું પિક્ચર તો હા, મને સાચું કહું ને, અડધા પિક્ચરમાં તો મને ઊંઘ આવી ગઈ.
આગળની ધુરંધર પિક્ચરની આગળની સ્ટોરી મને બોરિંગ લાગી. બોરિંગ નહીં, આગળની સ્ટોરી આમ ધ્યાનથી જોવી પડે, દિમાગ ચલાવવો પડે, કારણ કે બીજા પાર્ટમાં ખબર પડે કે કયા સ્ટોરી કઈ જગ્યાએ લિંક હતી એમ. પણ પિક્ચર હતું જોરદાર. અને માણસને એમ થાય યાર હું તમે અહીંયા બેહીને ચા નાસ્તો કરો યાર, આવી જિંદગી નહીં કામ નહીં. મૂવી સરસ હતું, નો ડાઉટ. સરસ નહીં, જોરદાર હતું, જોરદાર મૂવી હતું. क्योंकि मोदी जी ने बोला था, क्या बोला था? શું મોદી जी मोदी जी ने घर में घुस के ये नया हिंदुस्तान है, अब घर में घुस के मारेगा. हाँ, સાચી વાત છે. मेरे को वो डायलॉग बहुत जोरदार लगा. ये डायलॉग એટલો સરસ છે ને. એ પિક્ચરમાં એ દેખાડ્યું છે. ભલે એ બધા એમ સમજતા કે ભાજપના પગલું, પણ એવું નહીં. કારણ કે 2014 પહેલા જ્યારે બી દેશ ઉપર આફતો આવી, આતંકવાદી હુમલા થયા, એની પ્લેનિંગ કઈ રીતે ત્યાં થઈ અને એનું રિએક્શન કેવું હતું, એ પ્રાઉડ થવું જોઈએ મોદીજી વિશે કે હવે આપણું નામ આગળ છે. પહેલા એમ કહેતા એ લોકો તો હા લલ્લુ પંજુ જેવા છે, કઈ નહીં. પણ આ પિક્ચરમાં મને એક શીખવા મળ્યું, પાકિસ્તાનની અંદર શી ખબર આમ લોકો એવા ભર્યા છે કે આમ વિચાર જ એ લોકોના એવા હોય છે. શું કહેવું? ત્યાં ખબર નહીં એ લોકો પેદા, એ લોકોને હું ખવડાવતા હોય, એ લોકોને આખી જિંદગી બસ એ જ કરું, બાકી કઈ કરવું જ નહીં એવું લાગે. માણસો તો ઇન્ડિયામાં છે, ન્યાય છે, પણ એ લોકો કામ ધંધો નહીં એટલે આવું બધું કરે. બસ પૂરા દિન ગુંડાગર્દી કરને કા. ચલો મમ્મી આવ્યા છે મસ્ત મજાનું દૂધ લઈને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય દૂધ લઈ આવ્યા. તો આજે તો મસ્ત મજાનો ફ્રૂટ સલાડ બનાવી દો. ઈચ્છા થઈ ગઈ. ચણા પૂરી કરવાની નહીં, ચણા પૂરી નહીં, ફ્રૂટ સલાડ. રાતે ચણા પલાળી શરદી થઈ ગઈ. મને નથી થઈ, નાને થઈ ગયો. તો જેને થઈ હોય ને એને નો કહેવાય, પણ જેને ના થઈ હોય એના માટે તો એન્જોય કરાય. તો ચલો સાયરા સિટી જવાનું, સાયન્સ સિટી. હા, તો સાયન્સ સિટી જાને. બધું કેમ પહોંચી વળે છે? બધું ના પહોંચી વળે. હા, क्योंकि क्या है उधर भी थोड़ा काम है, वो भी निपटाने का. બીજું પગે પડો, પગ. આશીર્વાદ શેની ચર્ચા ચાલે જો છે? આજે થોડી વાર 10 મિનિટ પ્લીઝ, 10 મિનિટ. તું ક્યારનો ઉઠ્યો ને? 10 મિનિટ. હા, એક દાળ. તારો માઇકલ અહીંયા જ ઉપર છે, ક્યાંય નહીં જાય. આજે તો માં અને દીકરા વચ્ચે જોરદાર લડાઈ થઈ ગઈ. દીકરો કે મમ્મી હું પગે લાગુ. નહીં એ તો શું કરતો હતો મમ્મીને? ઓ તારું બધું કામ કરી દેશે, પણ આજે તારું બધું કામ કરી દેશે. 10 મિનિટ. સવારમાં બોલો અમારે ટીવી જોવામાં જોરદાર માથાકૂટ થતી હોય છે. આવો જાય જો ગીર ભાઈ તો પડી જવાય બેટા. મેં તને કીધું તો ખરું, તું આની પડી જઈશ. संडे हो या मंडे, विशाल सिंह करते हैं काम हर डे. સાચી વાત છે, જોરદાર. વિશાલ સિંહ નું ગોડાઉન છે સ્પેશિયલી એમનું. એમ તમારી કાતર તો એવી હાલે ને પ્રિન્ટમાં, અરે જાણે ઓલો દરજી કપડા સીવતો હોય. બાકી સટાસટી જ હાલતી હોય. આપણે કેટલા વર્ષથી આપણે આમ જો આમ સટ્ટ દઈને જાય ને આમ. હા, કાતર તો અમારા આમ રમકડાની જેમ ફરતી હોય. નથી કહેતા કે કોઈ પણ બિઝનેસ કરો કે કોઈ પણ વસ્તુ તમે લોંગ ટાઈમથી કરતા હોય તો એની તમને ટેવ અને એની મુવમેન્ટ અને કઈ રીતે એક વર્ક કરશે એ બધી જ આપણા દિમાગની અંદર બધું લાઈટ થતી હોય. એટલે આ આપણા આંખોના ઈશારે ચાલતી હોય છે. આ બધા એમ કહેતા હોય કે લોકો કેટલા હરે ફરે, પણ એને ખબર નહીં હોય ને કે હરવા ફરવા પહેલા અમે ગધા મજૂરી એટલી કરી નાખીએ. એ તો કોઈ પણ જગ્યા પર મોજ શોખ કરવા હોય તો તો કામ કરવું પહેલા કામકાજ તો કરવું પડે. જો કામકાજ ના કરો તો પૈસા ભેગા ના થાય, ને પૈસા ભેગા ના થાય તો મોજ શોખ ક્યાંથી થાય? જિંદગીમાં જીવવા માટે તો પહેલા પૈસો ઇમ્પોર્ટેન્ટ છે. કામ પૈસા કરો. વગર કાંઈ જ ઇમ્પોર્ટેન્ટ છે નહીં. અત્યારે તો પૈસો ના હોય તો કોઈ પણ માણસ બોલાતા પહેલા વિચાર કરે. મને એટલી ખબર પડે. હા, એ ખોટું હોય તો ના, સાચી વાત. ઓકે, ચાલો તો પછી આ કામ પતાવીને હજી જવું છે, હજી સાયન્સ સિટી જવું છે. ત્યાં થોડુંક કામ છે તો એ આપણે પણ ત્યાંનું પતાવું. ઘર બતાવ્યું છે? હા, ત્યાંનું ઘર છે. આપણે વ્યુઅર્સોને બતાવ્યું આઈ થિંક સો. હા, હા, એક વખત બતાવ્યું હતું. કારણ કે અમારું એ બીજું ઘર છે તો ત્યાં આજે થોડુંક કામના હિસાબે જવું પડ્યું છે. તો આઈ થિંક લગભગ 10:30 તો થઈ ગયા છે. નીકળીએ 11 વાગે. જલ્દી કરો.
જલ્દી કરો. ઓકે ચાલો 3:15 થઈ ગઈ છે અને મસ્ત મજાના આજે બાળકો હોમવર્ક કરી રહ્યા છે. હું તમને જોઈને ખુશ થઈ ગયો આજે કે તમે રવિવારના દિવસે હોમવર્ક કરો છો. એક્ઝામ છે. એક્ઝામ છે. ઓર ત્રિશાને ઇનકમ્પ્લીટ વર્ક. હોમવર્ક બાકી હતું એમ. તો આ લોકોની એક જ તકલીફ, સ્કૂલેથી છૂટીને આવીને હોમવર્ક કરી લેતા હોય ને તો પતી જાય. હું તો કરું છું. તો કેમ બાકી રહી ગયું? કરતા હોય ને તો એક્ઝામ છે કાલે. ઓ એટલે વાંચવાનું છે એમ. વાહ વાહ વાહ. શેની એક્ઝામ છે કાલે? મેથ્સ અને જીકે. સૌથી ડિફિકલ્ટ. તો પછી સાંજે તમારે આજે નહીં અવાય, એક્ઝામ છે એના માટે વાંચવાનું. મારતા આવું પડે ને, મારતા ઇનકમ્પ્લીટ વર્ક તો બે મિનિટ ખમતી. એ બાર બહુ ઈઝી આવે મેથ્સ તો હાર્ડ નહીં. ओके पढ़ो पढ़ो पढ़ाई करो, पढ़ोगे लिखोगे बनोगे नवाब, खेलोगे कूदोगे बनोगे जनाब. उल्टा कर देने का. जनाब नहीं, मैंने जो बोला ना पढ़ोगे लिखोगे बनोगे नवाब, खेलोगे कूदोगे बनोगे जनाब, उसका उल्टा कर देने का. यानी कि पढ़ोगे लिखोगे बनोगे समझ गए हमारे व्यूअर्स. ओके चलो पढ़ाई करो. ત્યાં સુધી અમારે તો આજે છુટ્ટી રવિવારે, એટલે થોડોક આરામ કરી લઈએ. પછી સાંજે છોકરાઓને થોડોક એન્જોય કરવા માટે જોઈએ હવે ક્યાં જઈએ એ તો હવે સાંજે જ નક્કી થાય. પછી મળીએ પાછા. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સાંજના વાગી ગયા છે 6 અને અમે અત્યારે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે, જેના અમે કોડ વર્ક રાખ્યા છે A, B અને G. હવે આ A, B અને G અમે કયો ઉપયોગ કરીશું એના માટે તમારે અમારો વિડીયો જોવો પડશે. ઓકે, જો અમારી ટીમ રેડી થઈ ગઈ છે. ટીમ નંબર 1 માં મેમ્બર 1, મેમ્બર 2 અને મેમ્બર 3. એક મેમ્બર હજી નીચે છે. તો ચાલો ટાઈમ થઈ ગયો છે. તો A, B અને G. क्या बोल रहा है? क्या बोल रहा है? ओ કોને જેવું થયું આવો? તમારા જેવો. અમારે ઘરે છોકરીને બેસાવાની ટેવ બહુ છે ને. ખબર છે તમે રહ્યા છો ને. આ રેહાવાનું શીખવાડ્યું કોને એને? તમે, કારણ કે આપણે બે ઝઘડે ને તો તમે જ રીસાઈ જાઓ. ના રે ના. હા તો જિંદગીમાં સાચું બોલો, હું કદી રીહાવું ના રીહાવું. હાલો કાંઈ વાંધો નહીં. તો A, B અને G તો જોતા રહો અમારો બ્લોગ. हेलो गाइस, हम पहुंच गए हैं आखिरकार गेम जोन में और तो बहुत मजा आएगा. कब का इंतजार कर रहे थे गेम जोन का? बहुत दिनों से, मेरा बर्थडे से भी पहले. यानी कि हमने G चुना 8 तारीख से. A, B और G, यानी कि G को हमने सिलेक्ट किया. कैसे जीको मैं આવ્યા છે એડવેન્ચર પાર્કમાં. એની ટિકિટ છે ઓનલી ફોર 40 રૂપિયાની ટિકિટ છે અને આમાંથી કોઈ પણ રાઈડમાં બેસી શકાય છે. પાણી અને પીસા શેમાં ગયા? म्यूजिक स्विंग टोरा टोरा. क्या बोलते हैं इसको? हमारे यहाँ टोरा टोरा बोला, यहाँ तो म्यूजिक स्विंग बोले. म्यूजिक सिंह है, टोरा टोरा बोलते हैं. इसके अंदर त्रिशा और यशवी दोनों चले गए हैं. उधर तो देखो ऊपर. फिर ये गोल गोल घूमेगा. वो तेरी वो राइड तो देखो, इसमें तो बहुत डर लगता है. તારે ઓલી કાર વાળીને જવું છે? ના तो समझ लो गया. આ એના ડેડી ઉપર ઉતર્યો છે. આ એના ડેડી ઉપર ઉતર્યો. क्या मैंने कई राइड में बैठी એને ખાલી જમ્પિંગ માં જાઓ, બાકી બધું મને બીક લાગે. ઉધર ચાલતી એકરમાં અહીંયા બેઠા છે. એટલે છોકરાએ કરશે હું આ વાળી રાઈડ કરીશ. આ જો આખો પાણી. ओके हाँ ये वाली कर दो बराबर. આ યશવી તમારા હાથ. એ તુને શું કરવાનું? જમ્પિંગ. એક વાર તો મેરા આને તો બહુ બીક કરતા હું. હવે નહીં બીતો હે ને? આ લે ટિકિટ ખારેલી.
મજા આવી બેટા? ફૂલ એન્જોય પડી ગયો? મોજ પડી ગઈ ને? મારા બર્થડે ઉપર અહીંયા આવીશું. ओके बर्थडे में અહીંયા જ આવીશું એમ ને? હે कोमल हमारे मोदी जी ने बनाया, कितना अच्छा बनाया बच्चों के लिए, सस्ता भी है और रिजनेबल, बहुत मज़ा आता है बच्चों को राइड्स में. જો અહીંયા મસ્ત મજાનો ચણા ચોર નાસ્તાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. યશની કેવી આવી? મજા આવી? બહુ મજા આવી. આ તો મમ્મી અહીં એવું કશું ના થયું. તમારે જો કોમલ પર રાઈડમાં મારા ઘરવાળા છે ને બચારા બીવે એટલે પછી એકલા એકલા મજા ના આવે. આ બધી રાઈડો આપણને પોરબંદરની યાદ દેવડાવે ને. પોરબંદરમાં સથવારો હોય એ સથવારો નહીં. કારણ કે આમાં એવું છે ને કે મને તો અહીંયા રાઈડમાં બેસવું ગમતું નથી, એટલે હું નથી બેસતો, પણ આ છોકરાઓ એન્જોય કરે કે મનોરંજન ડિસ્કો કરને લગેગા. ડિસ્કો ડાન્સર એ તો દાડે બંધ હતું, આજે બર્થડે ની ટ્રીપ થઈ ગઈ. હા એ વાત સાચી. પણ મને એ તો શું કે ખબર કે ડેડી મને દર રવિવાર અહીંયા લઈને આવજો. મારા બર્થડે માં લઈને આવજો કે દર રવિવાર. હવે આ ચાલુ થશે એટલે એ કરાયેલા દર રવિવાર અહીંયા જ આવશે. પણ વાત સાચી. આમ સારું છે, જો એન્ટ્રી ટિકિટ જે લે છે ને એ જ ટિકિટમાં અંદર રાઇડ્સો થાય છે, એટલે અમે એન્ટ્રી ટિકિટના પૈસા તમારે દેવા જ પડે. યસ એટલે એ ટિકિટના પૈસા યુઝ થઈ જાય અંદર રાઇડ્સમાં, એટલે આમ સારું છે. બહુ મસ્ત અને બનાવ્યું સસ્તું છે, 40 રૂપિયા કોઈ પણ રાઇડ કરો એટલે રાઈડ ફાયદા. બી પણ ઘણી બધી છે ને. હા સસ્તું મીન્સ કે પોરબંદરમાં તો આપણે 7 માં 50 રૂપિયા પર પર્સન હતા, એમ 40 રૂપિયા. તારી બરી જોડી જબર ભમરોડી હે. આયો અમારી ભમાડી એ ગયો એ ભમાડી ભમી. હમણાં આમાં એને પૂછ્યું તું કઈ ગાડીમાં બેઠો હતો, શું નામ કહે છે એની ગાડીનું નામ? શું બોલે રે? નામ સારા બોલે 2-3 ગાડીઓ ના. બુકાટીમાં અને સંજય અમે 2 જણા અહીંયા આવતા હતા ને ત્યારે આટલું બધું હતું જ નહીં. બહુ સમજો કે રાઇડ્સો ને બધું હતું જ નહીં, બધું નવું બનાવ્યું, પણ બહુ જ સરસ બનાવ્યું છે ગવર્મેન્ટે, અને બાળકોને અને મોટાને બધાને એન્જોય થઈ જાય એવું બનાવ્યું છે. અને આ ગેમ ઝોન આવેલું છે આલ્ફા 1 મોલની બાજુમાં, એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. વસ્ત્રાપુર લેક કહેવાય છે આને. હા લેક પણ હમણાં નવું જ બનાવ્યું છે, અને હમણાં જ અમિત શાહ ઓપનિંગ કરવા માટે અહીંયા આવ્યા હતા. આઈ થિંક એકાદ વીક જેવું થયું હશે. હા ત્રિશાના બર્થડે ઉપર. પણ બહુ મસ્ત બનાવ્યો છે, ખૂબ મજા આવી, બાળકોને ફૂલ એન્જોય થઈ ગયો. અને અહીંયા આજુબાજુમાં પાછું ખાણીપીણી નાસ્તા માટે બી સ્ટોલ લાગેલા છે, તો એ પણ બહુ સરસ છે. તું આ કઈ ગાડીમાં બેસીને આવ્યો? બુકાટી કેવી હતી? મસ્ત હતી ને બુકાટી. બાબા ગાડી મિની બસ. એ ત્રિષા મિની બસ હતી, મિની બસ. ઓસ્ટ્રેલિયાની બસ आई जा गाइस ये व्हाइट टी-शर्ट में दिख रहा है, ये मेरा बॉडीगार्ड है, ये मेरा बॉडीगार्ड है. એ વાત સાચી. આપણે જોયું બોડીગાર્ડ લઈને ફરીએ છીએ જોડે, આપણા બોડીગાર્ડ સ્નોમેન. વાવ ये ठंड लग जाएगी तेरे को, वो ठंडा है बहुत. डैडी जो ઓકે ચલો તો ફાઇનલી અત્યારે બધી ટીમ ગાડીની અંદર પ્રવેશ કરી ચૂકી છે, અને હવે બધાએ ફૂલ રાઇડ્સની અંદર મોજ કરી. તો હવે બધાને ભૂખ લાગી છે, તો હવે જોઈએ ક્યાં મસ્ત મજાનું આજનું ડિનર થાય છે. તો એના માટે અમારા બ્લોગમાં જ તમે લોકો જોડાયેલા રહેજો. हो गया मेरा ब्लॉग का, तो है ना आपको पता नहीं चल पाएगा हमने क्या क्या खाया. तेरे को क्या क्या खाने का है? 12 વાગ્યામાં 5 મિનિટ બાકી છે અને અમે પહોંચી ગયા છે અત્યારે ઘરે. તો આજનો રવિવાર હતો, બહુ ખૂબ મસ્ત મજાનો એન્જોય થયો છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબનો આંકડો થોડો વધારી દો, તો બહુ મજા અને મોજ પડી જશે. તો કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરી નાખો. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ, બાય.